આગામી દિવસોમાં વરસાદની સંભાવના, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહીઓ. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં બપોર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે પણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. તાત્કાલિક હવામાન ચેતવણી આગામી 3 કલાક અને બપોર સુધી. ઓરેન્જ એલર્ટ ભારે વરસાદ છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી. યલો એલર્ટ હળવો વરસાદ અમદાવાદ સહિત પૂર્વ અને ઉત્તર ગુજરાત. હવામાન વિભાગની આગાહીઓ. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આગામી 2 દિવસ ગુજરાત પ્રદેશમાં ભારેથી અત્યંત ભારે વરસાદ રહેશે. આગામી 5 દિવસ દરિયો તોફાની બનશે, જેથી માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. હાલમાં 3 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓ. અંબાલાલ પટેલના મતે હાલમાં વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે, પરંતુ ગુજરાતમાં ફરી વરસાદના રાઉન્ડ જોવા મળશે. 29 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે. બંગાળના ઉપસાગરમાંથી આવતો ભેજ ફરી વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડશે. 6થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, જેના કારણે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. 18મી 20 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદનો ફરી મોટો રાઉન્ડ આવશે. 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, એટલે કે જ્યાં વાદળો ચડશે ત્યાં વરસાદ પડશે તેવી સ્થિતિ સર્જાશે. જન્માષ્ટમી સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે, જેથી લોકો મેળાની મજા માણી શકશે. ઓગસ્ટના અંતમાં ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે. 27મી 30 ઓગસ્ટ ફરી સારો વરસાદ રહેશે. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર વિવિધ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે, પરંતુ જુલાઈના અંતથી સપ્ટેમ્બરના મધ્ય સુધી જુદા જુદા તબક્કામાં વરસાદ